હાલ કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે। એક દિવસ માત્ર 200 ની અંદર આવીને ફરી પાછા 222 ગઈકાલે થવા પામ્યા છે। ત્યારે ધારાસભ્ય હર્ષદ સંઘવીને પણ કોરોના થતા ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે। શહેરમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। સુરતમાં નગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પોઝિટિવ કેસનો આંકડો વધીને 19,825 થવા પામ્યો છે। ભારતીય જનતા પાર્ટીના યુવા ધારાસભ્ય હર્ષદ સંઘવીને પણ કોરોના થયો છે, જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। શહેર જિલ્લામાં મૃત્યુઆંક 794 પર પહોંચવા પામ્યો છે, જેમાં શહેરના 604 અને ડિસ્ટ્રિક્ટના 190 પર પહોંચ્યો છે। શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ 16,391 લોકો કોરોના મુક્ત થયા છે, જેમાંથી 34 લોકો જિલ્લાના છે। હાલ શહેર અને જિલ્લામાં 640 એક્ટિવ કેસ છે। સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કુલ 10 દર્દી વેન્ટિલેટર પર રહેવા પામ્યા છે, જેમાં નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 113 દર્દીઓમાંથી 70 દર્દીઓની હાલત ગંભીર છે। 5 વેન્ટિલેટર, 14 બાયપેપ અને 51 ઓક્સિજન પર રહેવા પામ્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં 64 માંથી 53 ગંભીર છે, જ્યારે 5 વેન્ટિલેટર, 18 બાયપેપ અને 30 ઓક્સિજન પર રહેવા પામ્યા છે। પ્રકાશવાળા G25 ન્યૂઝ ચેનલ।